टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આ રીતનો પ્રોગ્રામ સૌ પ્રથમવાર અમે જોયો. અમારી સોસાયટીની જે પણ નાના નાના પણ જે પ્રોબ્લેમ હતા એ એમણે બહુ સારી રીતે સાંભળ્યા અને એમને બહુ સરસ પોઝિટિવ રિપ્લાય આપ્યો કે તમારા પ્રોબ્લેમ સોલ્વ કરી દઈશું. અને આ રીતનો પ્રોગ્રામ ખરેખર બહુ મજા આવી. અને ભવિષ્યમાં અમે રજૂઆત કરી કે સોલા ભાગવત મંદિરથી લઈને નીલગિરી સર્કલ સુધી જે રોડ છે એમાં ચાલવા માટેની જગ્યા નથી. તો બંને બાજુ મહેંદી ઉગાડેલી છે પણ ચાલવાની કોઈ જગ્યા ન હોવાથી રોડ ઉપર ચાલવું પડે છે રહીશોને. તો એનાથી એક્સિડન્ટનો ભય રહે છે. તો અમે રજૂઆત કરી કે બાજુમાં ફૂટપાથ કે એવું કંઈ બનાવી આપો તો સિનિયર સિટીઝન બાળકો બધાને ચાલવાની સુવિધા રહી શકે. એમના તરફથી બહુ પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો અને કહ્યું કે હું આ કરાવી દઉં છું. આ ઘણા 3-4 વર્ષથી સમસ્યા હતી. અમે રજૂઆત કરી હતી કોર્પોરેટર સ્થાનિક કોર્પોરેટરને પણ હજુ સુધી નિકાલ નહોતો આવ્યો. પણ આજે સીએમ સાહેબને મળ્યા પછી એવું લાગ્યું કે જલ્દીમાં જલ્દી થઈ જશે. અચ્છા, આજે કોર્પોરેટરને રજૂઆત કરી હતી, કેટલા સમયથી કરી હતી ને અત્યાર સુધી પેન્ડિંગ ચાલી રહી છે? નહીં, એમને બી રિસ્પોન્સ આપ્યો છે લોકો. તમે નહીં તમે કોર્પોરેટરને અમે 6-8 મહિના પહેલાં પણ રજૂઆત કરેલી અને એમણે કહેલું કે આગળ વાત કરેલી છે પણ હજુ સુધી કોઈ પોઝિટિવ રિસ્પોન્સ કે કામ થયેલું નહોતું. મારું નામ કિન્નર રજનીકાંત પરીખ છે. કિન્નરભાઈ, શું રજૂઆત કરી? સીએમ તમારા આંગણે આવ્યા આજે અને શું જવાબ મળ્યો? સીએમ અમારે આંગણાએ ખૂબ આનંદ થયો. આવું પહેલીવાર મેં કર્યું છે અને પહેલીવાર મેં રજૂઆત કરી આવી રીતે સરસ એનું સિસ્ટમ હતી. અમારે હું અહીંયા કોરસ એમ્પલમાં રહું છું, હાર્મોની વિલા બંગલોસની બાજુમાં. એમાં રોડ ઉપર અમારા એક ઝૂંપડપટ્ટીવાળાએ દબાણ કર્યું હતું અને ગેરકાયદેસર પ્રવૃત્તિ કરે છે. સીએમ સાહેબે તાત્કાલિક ધોરણે કીધું કે ભાઈ એ પ્રવૃત્તિ દૂર કરો, આ ના ચાલે. અને અમને સાંભળીને બહુ આનંદ થયો એનો. કેટલા સમયથી આ તકલીફ? અમારી સ્કીમ હમણાં નવી છે એટલે અમે 2 વર્ષથી જ અહીંયા રહીએ છીએ. એટલે 2 વર્ષથી તો એ ખૂબ જ દબાણ કરે છે. હમણાં નવો રોડ બનાવ્યો એની પર બી દબાણ ચાલુ કરી દીધું છે અને બધું બીભત્સ ગાળો બોલે છે. આવવા જવાનું બધું તકલીફ થઈ ગઈ છે એટલે અમે આ રજૂઆત કરવા અહીંયા આવ્યા હતા. સીએમ સિવાય પહેલા કોઈને રજૂઆત કરી હતી? ના, સીએમ સિવાય કોઈને રજૂઆત નથી કરી. સીએમ સાહેબે ખૂબ જ સરસ જવાબ આપ્યો કે આ એક પ્રવૃત્તિ ના ચાલે અને તાત્કાલિક ધોરણે દૂર કરવા એમના સાહેબોને કીધું કે ભાઈ આ ના ચાલે, તાત્કાલિક ધોરણે એનો અમલ કરો. અમને પહેલી વાત તો કે જય જય ગરવી ગુજરાત અને અમને ખૂબ આનંદ થયો અમારી સોસાયટી તરફથી. અમે સીએમને ખૂબ આભારી છીએ અને બસ સીએમ સાહેબ અમારું સોસાયટીનું એમ કે આગમન થયું તો બધા ખૂબ આનંદ સાથે એમને વધારવા માટે અમે ઊભા છીએ. મારું નામ નેહલ પલ્લવ પટેલ. અહીંયા જનસંવાદમાં જે સીએમ પટેલ આવ્યા છે તેનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. પણ અમારી રજૂઆત એટલી છે કે અમારા એરિયામાં અમારી આગળ પાણી જે ભરાઈ રહે છે તો સાહેબને કહેવું કે મ્યુનિસિપાલિટીને કહી અને ત્યાંના રસ્તા સુધારાવે. કારણ કે પાણી ઘૂંટણસમાં આવી જાય છે તો વ્હીકલ લઈને બહુ ફાવતું નથી અને બાળકોને જે પિકઅપ કરવા વાન ને બધું આવે છે એને બહુ તકલીફ પડે છે. સોસાયટીમાં ઘણા જે મંદિરથી દર્શન કરવા જાય છે તેમને પણ બહુ તકલીફ પડે છે. તો સીએમને એક જ રજૂઆત કે મહિને કે 2 મહિને કે 6 મહિને કે અહીંયા વિઝિટો મારે તો આટલો એરિયા અમારો સાફ સુઘડ થઈ શકે છે. એટલો અમારી વિનંતી છે કે અહીંયા આવીને આટલી તપાસ કરે. સીએમ ભલે પધારે. હા, સીએમ ભલે પધારે, એમનું ભાવભીનું આમંત્રણ છે અને અમે હૃદયથી એમનો આભાર માનીએ છીએ. અમને તો એવું લાગે છે સર, અમારી રજૂઆત સાંભળીને 12 મહિના આવતા ચોમાસામાં અમારા રોડ તૈયાર થઈ ગયા હશે એટલું અમે તો માનીએ જ છીએ. કારણ કે ભાજપ સરકાર એટલું તો અમારું સાંભળે છે અને એના ઉપર અમને બહુ ગર્વ છે. જો અમદાવાદમાં ખરાબમાં ખરાબ રોડ તો સાયન્સ સિટીના છે. તમે અમુક ગલીઓમાં ફરો તો રોડ એવા બનાવે છે ને કે વરસાદનું પાણી વરસાદ બંધ થઈ ગયા પછી પણ 6 કલાક સુધી વરસાદનું પાણી એમની એમ રહે છે. એટલે રોડ માટે મેં એમને વાત કરી અને મારી દરેક માગણીઓ એ લોકો સ્વીકાર કરે છે. આજે હું સામાજિક કાર્યકર્તા છું એટલે મારા કામ થાય છે. એટલે બીજી વાત મેં એમને એમ કરી કે એક કોર્પોરેશનમાં એક ખાડા મુક્ત વિભાગ બનાવો કે જે લોકો સવારે એમના કર્મચારીઓ સવારે નીકળી જાય દરેક ગલીઓમાં અને કઈ જગ્યાએ ખાડા છે, કઈ જગ્યાએ ગટર ઉભરાય છે, કઈ જગ્યાએ ગટરના ઢાંકણા નથી તૂટી ગયા છે એ જ કામ કરે. એટલે એક સ્પેશિયલ એક ખાતું બનાવો કે ખાડા મુક્ત. એટલે આપણું અમદાવાદ ખાડા મુક્ત સંસ્થામાં પહેલો નંબર આવ્યો. ખાડા મુક્તમાં જો પહેલો નંબર આવે ને તો હું કહીશ કે નહીં કે ટોપ કામ છે. અને માનનીય મુખ્યમંત્રીને હું અત્યારે મળ્યો
એ તો મારા ખાસ મિત્ર છે. એમને મને શું કીધું કે રોહિતભાઈ અત્યારે બહુ ટાઈમ નથી, એટલે તમે જે એ 2-4 રજૂઆત કરી દો, પછી તમે ગુરુવાર આવજો અને ગુરુવાર આપણે શાંતિથી બેસીશું અને ટાઈમ લઈને આવજો. આજે મુખ્યમંત્રી 2 વખત વચન દઈને બોલ્યા, રોહિતભાઈ ટાઈમ લઈને આવજો. મેં કહ્યું મને તો ટાઈમ જ છે, ટાઈમ લઈને આવજો અને જે રજૂઆત હોય સાયન્સ સિટી ને સોલાની એ તમે કરજો. બીજી એક રજૂઆત તમે એ પણ કરી કે સાયન્સ સિટીનું કોઈ રણીધણી નથી. સાયન્સ સિટીમાં કોઈ ધ્યાન આપનાર નથી. થલતેજમાં જેમ હિતેશ બારોટ છે, નારાયણપુરામાં જેમ જયેશ પટેલ છે, આપણે ઘાટોડિયામાં જેમ જતીન પટેલ છે. રોજ તમે જો, રોજ ફેસબુકમાં તમે જોજો, આજે આ રોડ બનાવ્યો, આજે આ ખાડા પડે, આજે આ કરો. તો અમારો અહીંયા સાયન્સ સિટીમાં કેમ કોઈ ફેસબુકમાં કોઈ કામ કરીને બોલતું નથી. એટલે આ તો ભૂપેન્દ્રભાઈના પીએ જે આપણે રાજુભાઈ સોની છે, એ મારું 80% કામ એ જ કરે છે. નાની નાની વસ્તુઓમાં મારે એમની પાસે જવું પડે છે અને હું જાઉં એટલે તરત જ ફોન કરે. એટ અ ટાઈમ બગીચાનું કામ હોય કે ખાડાનું કામ હોય કે કોર્પોરેશન કામ હોય, એ રાજુભાઈ સોની છે. તો આ બધું કામ થાય છે મારાથી. હું હર્ષદભાઈ માધાભાઈ પટેલ નંદનવન બંગલોઝમાંથી આવું છું અને મેં આ એક રજૂઆત કરી છે કે અમારે થોડા નર્મદાનું પાણી ફ્લો ઓછો આવે છે અને પાછળ ઓળાનો પ્લોટ છે, એમાં અવાવૃત જગ્યા, એમાં ઘાસચારો ઉગે છે અને ગુજરાત સ્ટેટ એકેડેમીની સામે એક 2 સ્પીડ બ્રેકર મૂકવા માટેની મેં રજૂઆત કરી છે અને અમને સારો એવો પ્રતિસાદ મળ્યો મુખ્યમંત્રી દ્વારા. એટલે એમનો ભાજપ સરકાર તથા મુખ્યમંત્રીનો ખૂબ ખૂબ આભાર. આજે અમે મુખ્યમંત્રીને મળવા માટે હું અને મારો સન કલ્પેશભાઈ અજમેરમાં ગયા હતા. ખાસ તો રજૂઆત એટલા માટે કરી કે 8 નંબર અને 9 નંબરની BRTS બસ જે ભારત જાય છે, યુનિવર્સિટી અને કોલેજો ત્યાં એટલી બધી છે કે વિદ્યાર્થીઓ સવારમાં 7 વાગ્યાથી 10, 10:30 સુધી જગ્યા મળતી નથી અને બારણા પણ બંધ થતા નથી, એટલી બધી ભીડ હોય છે. અને સિનિયર સિટીઝન તો કામ જ હોતું નથી ત્યાં જવા માટે. એક આ ફ્રિકવન્સી વધારવી જોઈએ. 5-5 મિનિટે, 10-10, 15-15 મિનિટ આવે છે, એ 5 મિનિટની અંદર આવે તો વધારે સગવડતા રહેશે. સાહેબે બહુ સહાનુભૂતિપૂર્વક સાંભળ્યું, રજૂઆત કરી, એમના સચિવને મારું એપ્લિકેશન આપ્યું અને આની ઉપર ખાસ ધ્યાન દેવા જેવું છે કે